વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી ઉપર ગંભીરા બ્રિજ તૂટવાને લઈને અત્યાર સુધી જે અધિકારીઓએ માહિતી આપી રહી છે એ પ્રમાણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હવે આ ઘટનાને લઈને વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધા છે અને ગુજરાતની જનતાને પણ એક સવાલ ગોપાલ ઇટાલિયાએ પૂછ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસનો એ સમય હતો કે જ્યારે વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ કે જે અચાનક તૂટી પડતા એ બ્રિજની નીચે જતી મહીસાગર નદીમાં 2 ટ્રક 2 કાર અને અન્ય કેટલાક વાહનો અંદર પડ્યા અને સમાચાર બપોરના 12 વાગ્યા સુધી એવા સામે આવ્યા કે કુલ 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। આ ઘટનામાં કોણ જવાબદાર છે, કોણ જવાબદાર નથી, કોનો વાંક છે, કોની ભૂલ છે, એ જાણ્યા જોયા વગર, એ સમજ્યા વગર પહેલા તો એ ઘટનાની અંદર જે ઘટના બની છે એ ઘટના બાદ હવે ગુજરાતની એ જનતાનું ક્યારે એ જમીર જાગશે, તે ગુજરાતની એ જનતા ક્યારે જાગશે અને ક્યારે એ સરકારને સવાલ કરશે, એને લઈને આજે વહેલી સવારથી જ મેં સવાલ પૂછ્યા છે। સરકારને પણ સવાલ પૂછ્યા છે, અધિકારીઓને પણ સવાલ પૂછ્યા છે અને ગુજરાતની જનતાને પણ મેં સવાલ પૂછ્યા છે કે ક્યારે હવે તમે જાગશો ને ક્યારે આ બેજવાબદાર અધિકારીઓ હોય, નફ્ફટ અધિકારીઓ કે જે પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નથી કરતા, એને સવાલ પૂછવો જોઈએ। વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે અને એમને પોસ્ટ કરતાની સાથે જ એમાં લખ્યું છે કે હવે ગુજરાતની જનતાનો એ ગુજરાતનો આત્મા ક્યારે જાગશે। ભ્રષ્ટાચારના કારણે આટલી દુર્ઘટનાઓ બની ચૂકી છે, હવે તો ગુજરાતનો આત્મા જાગશે ખરો? અને આ તમામ વાત તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી લખી અને ગુજરાત સરકારને સવાલ કર્યો, ગુજરાતની જનતાને પણ ગોપાલ ઇટાલિયાએ સવાલ કર્યો છે અને એના મારફતે એક વિડીયો પણ શેર કર્યો। જો પહેલા ગોપાલ ઇટાલિયાએ જે પોસ્ટ મૂકી છે, પોસ્ટની સાથે જે વિડીયો શેર કર્યો છે, એ વિડીયોની અંદર શું વાત હતી। સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક બાઇક તો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે। ભૂતકાળની અંદર ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટા પણ માર્યા છે ગુજરાતની જનતાનો જમીર જગાડવા માટે ગુજરાત સરકારની સામે વિરોધ પક્ષની ભૂમિકાને લઈ। જો કે હવે આજે સવારમાં પાદરાની નજીક મહીસાગર નદી ઉપર આ ગંભીરા બ્રિજ જેની ભૂતકાળની અંદર અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ નફ્ફટ અધિકારીઓ એ પોતાનો જમીર જગાડતા નથી અને માત્ર એ એસી ચેમ્બરની અંદર બેસવાનો તેમને શોખ થઈ ગયો છે અને જેના કારણે આ અધિકારીઓ જાડી ચામડીના થઈ ચૂક્યા છે। જો આ અધિકારીઓએ પોતાની જાતને એ જનતાના સેવક સમજતા હોત અને ફિલ્ડ ઉપર ફરતા હોત ને તો કદાચ આજે આ ગુજરાતની અંદર જે બનેલી દુર્ઘટના છે ને એ દુર્ઘટના ન બની હોત। હું વારંવાર એટલા માટે કહું છું કે આ દુર્ઘટના નથી, આ હત્યાકાંડ છે। એટલા માટે હું કહી રહ્યો છું કે સતત વર્ષ 2022, 23, 24 સતત એકને એક બ્રિજને લઈને આટલી રજૂઆતો થઈ તેમ છતાંય આ અધિકારીઓએ સુધર્યા નહીં। ન તો એ બ્રિજ બંધ કરવામાં આવ્યો, ન તો એ અધિકારીઓએ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી અને જે તે અધિકારીઓ, જે તે કર્મચારીઓ અથવા તો એન્જિનિયરો ત્યાં કામ કરી રહ્યા હતા કે જેમને બ્રિજની સમારકામની કામગીરી કરી હતી એના ઉપર કોઈ ધ્યાન નહીં દોર્યું। હવે સરકારનો જમીર જાગશે અને સરકાર જે તે અધિકારીઓની સામે કાર્યવાહી કરશે અને છેલ્લે જે વ્યક્તિએ સમારકામ કર્યું હતું એ કોન્ટ્રાક્ટરને સૌથી પહેલા ચાલશે અને કહેશે કે આ કોન્ટ્રાક્ટરે યોગ્ય કામગીરી નહોતી કરી, એટલા માટે હવે અમે તેને ઉઠાવ્યો છે। સૌથી પહેલા જવાબદાર અધિકારીઓ અત્યાર સુધીની અંદર વર્ષ 2022થી 24 સુધી જ્યારે જવાબદાર એક બાદ અધિકારીઓને પકડ્યા બાદ 90 દિવસના અંતર્ગત ચાર્જશીટ પણ દાખલ કરી અને તમામને જો 90 દિવસમાં ગુજરાત સરકાર સજા અપાવતી હોય ને તો કદાચ ગુજરાત સરકારનો જમીર જાગ્યો કહેવાશે।
હાલ તો વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારને અને ગુજરાતની જનતાને એ ગુજરાતનો આત્મા ક્યારે જાગશે તેને લઈને સવાલ કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ છેલ્લા 3-4 મહિનાથી સતત લોકોની વચ્ચે જઈ અને લોકોની પડતી મુશ્કેલીઓને લઈને આ પ્રકારનો સવાલ એ ભૂતકાળમાં અનેક વખત પૂછી ચૂક્યા છે કે ગુજરાતની આત્મા ક્યારે જાગશે, ગુજરાતના લોકોનો જમીર ક્યારે જાગશે. આજે પણ ગોપાલ ઇટાલિયાએ પોતાની આ વાત મૂકી છે. ગુજરાતની જનતાનો અવાજ ક્યારે જાગશે, ક્યારે એ જમીર ઉઠશે, એ વાતને લઈને તેને સવાલ કર્યો છે. હવે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા અથવા તો ગુજરાત સરકાર એ ક્યારે જાગે છે, કે પછી એ સરકાર પણ નિંદ્રામાં રહે છે ને ગુજરાતની જનતા પણ. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.